તાવીતા હે ને ખાલી ખાલી કાતર ના ચલાવાય, ઘરમાં ઝઘડા થાય. હવે ઝઘડા તારી જીભના હિસાબે થાય, કાતરનું શું કરવા વાંક કાઢે હિમાં? મારી જીભ એવી હે કે ઘણી વડે ઝઘડા કરું. ભયંકર હે, હોશિયારી મારે હે. પેન્ટ ચાજ્યું કયું પેન્ટ? પેલું ફંકી હતું ઈ. જે ટીંડાણે ફાટેલું હતું ઈ? હા, ઈ ફાટેલું નતું, ફંકી હતું. અલ્યા મને એમ કે ટીંચણે ફાટી ગયું, તમે કાપીને ચટો કરી નાખ્યો. 1500 રૂપિયાનું પેન્ટ હતું ઈ, ફંકી લાયો તો. પણ તમારે મને કહેવાય નહીં. પણ બુદ્ધિ ના પહોંચે. હારી નાખ્યું પેન્ટ. બનાવી દીધું? ના, હજી નહીં બનાવ્યું. તો એક કામ કર, આજે આપણે બે હે ને હોટલમાં જમવા જઈએ. ચમ હું સારું ખાવાનું નહીં બનાવતી? ના એવું નહીં, તો મને આજ વાહણ ગહવાનો મૂડ નહીં. હે ભાવેશ, હા બોલ. કાલ રાતે તમે ઊંઘમાં બરકા ચમ પાડતા હતા? તું દિવસે બરકા પાડે આખો દાડો, તો અમે કઈ કહીએ હી? રાતે ઊંઘમાં બરકા પાડીએ તો તને બરે હે. હોશિયારી મારે હે. તો આખો દાડો મોબાઈલ મંતર મંતર કરતી હોય તો તને કંટાળો નહીં આવતો મોબાઈલ થી? હાસ તો વળી આવે કોક દિવસ કંટાળો. હા તો પછી શું કરે તું? તો ફરીવાર પાછો મોબાઈલ લઈને બેસી. સારા સમાચાર આપું? હા પાપ. મારા ભાઈની હગાઈ નક્કી થઈ ગઈ. અરે વાહ, જોરદાર કહેવાય. પણ તમે મને કીધું નહીં. તમને નહીં કીધું ને એટલે જ સગાઈ નક્કી થઈ છે, ને તો તમે ચા થવા જ દેતા હતા. હું એક વાત પૂછું? હા પૂછો. તું મારી જોડે વાત કરતા કરતા કાયમ બાજવા ચમ મંડે? અલા પઢાઈમાં મારો વાંક નહીં, તો અમારી જીભ જ એવી છે. તો તમે કહેતા હો તો કપાઈ નાખી લો. ના તો ના ના બાપા, તું પાછી હમણાં કંઈક નવું પાછું બોલીશ ને મારા બાજવાનું થાય. રહેવા દે. એમાં હું મારો વાંક? ના ના. ખબર હે, શું તમે મારા પતિ જ નહીં પણ મારા ભગવાન પણ હો. શું ફાયદો આવા ભગવાન હોવાનો, જેને પાડોશણે પૂછી ના કે સાચું જ છે. હેલા બોલ. તમારા નીચે વાળી જોડે શું ચક્કર ચાલુ છે? નીચે વાળી જોડે મારે શું ચક્કર ચાલુ? હવે હમણાં હું નીચે જઈને તાણે ઈ વર બૈરી બે બાજતા હતા, તે રે એવું બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હંગા છે ને ત્યાં સુધી તમે મારું કઈ નહીં બગાડી શકો. જે આ બધું લફડા બાજુ હોય ને બધું ઈ બંધ કરજો ને તો મેર નહીં આવે. અલી મારું નામ નહીં, ઉપર વાળા એટલે ભગવાનની વાત કરે હે. બુદ્ધિ હે કે નહીં તારામાં? જાણતા મારા ચક્કર ચડાવે છે. જો ચક્કર ચાલતા હોય તો તને લાવે જ પડી. પણ આપણે ઉપર રહીએ તો મેં કીધું ઈ એવું બોલી. શું તામુરો મગજ જ નહીં તારામાં? વિશ્વાસ રાખો થોડોક. મને એવું લાગે છે કે મારા દૂરના ચશ્મા કઢાવવા પડશે. ચમ? કારણ કે મને છે ને દૂરનું દેખાતું નહીં હવે યાર. રેવા દેજો હો, કઈ ખર્ચા બરચા કરવાની જરૂર નહીં. તમે જેને જોવા માટે દૂરના ચશ્મા કઢાવવાની વાત કરો ને ઈ કાલ જ મકાન ખાલી કરીને જતી રહી.